કેવી મુલાકાત રહી અને શું મધ્યસ્થીની વાત ક્યાં સ્ટેજે હાલ જોવા મળે છે? જનરલી ભારતીય જનતા પાર્ટીના અમારા સન્માન્ય પ્રમુખ પુનિતભાઈ અને અમે બંનેએ સરકારમાં રજૂઆત કરી હતી કે સુખદ સમાધાન થાય અને સુખદ અંત આવે, કારણ કે આ ભવનાથ ક્ષેત્ર છે એ એક આધ્યાત્મિક ક્ષેત્ર છે અને સંતો કાયમને માટે પૂજનીય હોય છે અને આદરણીય હોય છે. પછી એ મહામંડલેશ્વર હોય કે કોઈ નાના સંત હોય, સંતનો આદર એ આપણા બધાની સંસ્કૃતિ છે, આપણી બધાની પરંપરા છે અને એ પરંપરા હોય છે. આદરણીય હરિગીરી મહારાજ અને આદરણીય મહેશગીરી મહારાજ બંનેને મળી અને અમે સરકાર નિષ્પક્ષ જે પણ હશે એમની તપાસ કરશે અને જે પણ કાર્યવાહી કરવાની થશે એ સરકાર કરશે. પણ આપણા બંનેના માધ્યમથી શાંતિ જળવાઈ રહે અને એક સનાતન ધર્મની જે પ્રણાલી છે એ પ્રણાલી જળવાઈ રહે એ માટે અમે બંનેને વિનંતી કરી છે. અને બંને લોકો એમ તો બંને સંતો પૂજનીય છે, એટલે બંને કોઈ પણ જાતના વિવાદની વાત ન કરી અને એક સરળતાથી સમાધાન રહે, બંને પ્રત્યે આદર ભાવ રાખી અને એક વ્યવસ્થિત વ્યવહારિક વાતો સાથે બંને સંતો સહમત થયા છે. એટલે આ શહેરનું અને આ ભવનાથ ક્ષેત્રનું સૌ આપણે સાથે મળી અને એક માન સન્માન મર્યાદા જળવાય અને સનાતન ધર્મની આપણી પરંપરા જળવાય એ બંને માટે થયા. એટલે અમે પાર્ટી વતી અને સરકાર વતી અમે ને પુનિતભાઈ બંને સંતોના ચરણોમાં પ્રણામ કરી છીએ અને વંદન કરી છીએ કે એમને એક સકારાત્મક સાથે એક સારી વાત થાય એમના માટેના પ્રયત્નો કરે. ભાઈ, તમારે મહેશગીરી બાપુને મળ્યા બાદ એને પ્રેસ કરીને એમાં એવું કહેવું થાય છે કે ભાઈ 1 તારીખનું અલ્ટિમેટમ મોકૂફ રાખે છે, પણ તેમની જે હરિગીરી બાપુ સામે જે નારાજગી છે યથાવત છે. આનો અંત કઈ રીતે આવી શકે? એટલે એક વસ્તુ 1 તારીખનો એમનું જે કાર્યક્રમ હતો એ મોકૂફ રાખ્યો. એટલે એક કોઈ પણ વસ્તુ જ્યારે વાત કે બગડતી હોય ત્યારે એનું તાત્કાલિક સમાધાન ન થતું હોય છે. ઘણી અંદર મનની અંદર આપણે કોઈ પ્રત્યે નફરત હોય, કોઈ પ્રત્યે વિદ્રોહ હોય, કોઈ પ્રત્યે નારાજગી હોય, તો એમનું ધીરે ધીરે થાય છે. એક સ્ટેપ આગળ વધ્યું છે કે જે રીતે કોઈ વિવાદ ન થાય એમના માટેના પ્રયત્નો શરૂ થયા છે. એટલે આ પ્રયત્નો શરૂ થયા છે એટલે એનાથી આવનાર દિવસોની અંદર હજી પણ સારા પ્રયત્નોથી સારી વાતનો નિકાલ તાત્કાલિક અસરથી નીકળશે. એટલે એવું કોઈ નથી કે કોઈ વિવાદ ઊભો થાય. અંબાજી મંદિરના નવા મહંત કેટલા આગામી સમયમાં મળી શકે? એ સરકારનો અને સંતોનો નિર્ણય છે. અમારું તો વિષય એ છે કે કોઈ સંતો વચ્ચે ક્યાંય વિવાદ ન થાય અને કોઈ સનાતન ધર્મ પ્રત્યે કોઈની નારાજગી ન થાય અને સૌ સંતો આદરણીય રહે. એટલે એ સરકાર અને સંતો નક્કી કરશે, કારણ કે એ અમારો વિષય નથી.